ખેતીનો ખર્ચ ઓછો કરવો છે અને પાકને પણ જીવાતોથી બચાવવો છે, તો ચાલો આજે એક એવા જબરદસ્ત દેશી અને કુદરતી ઉપાયની વાત કરીએ જે કદાચ તમારા ઘરના પૂજા ઘરમાં જ પડ્યો છે અને ખેતીમાં તો ભાઈ ચમત્કાર કરી શકે છે. આ સવાલ લગભગ દરેક ખેડૂત મિત્રને થતો જ હશે, ખરું ને? આપણે બજારમાંથી મોંઘી દવાઓ લાવીએ, એનો છંટકાવ કરીએ, પણ ઘણીવાર પરિણામ શું મળે? પૈસા તો ખર્ચાઈ જાય, પણ જીવાત જવાનું નામ જ ના લે. અને આ તો એક એવું ચક્કરવ્યૂહ છે જેમાં મોટાભાગના ખેડૂતો ફસાયેલા છે. આપણી મહેનતની કમાણીનો મોટો હિસ્સો આ દવાઓ પાછળ જતો રહે છે અને તોય પાક બચશે કે નહીં એની કોઈ ગેરંટી હોતી નથી. હવે આ ચક્કરને તોડવાનો સમય આવી ગયો છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ મોંઘી દવાઓનો એકદમ સસ્તો અને એટલો જ સચોટ વિકલ્પ આપણી આસપાસ જ મોજૂદ છે? ચાલો આજે એક એવા ગુપ્ત હથિયાર વિશે જાણીએ જે એકદમ સરળ, સસ્તું અને આશ્ચર્યજનક રીતે કામ કરે છે. હા જી, આપણે વાત કરી રહ્યા છીએ કપૂરની. એ જ કપૂર જેનો ઉપયોગ આપણે રોજ આરતી અને પૂજામાં કરીએ છીએ. આ કોઈ કેમિકલ નથી, પણ ઝાડમાંથી મળતો એક શુદ્ધ કુદરતી પદાર્થ છે જે આપણા પાક માટે એક મજબૂત સંરક્ષણ કવચનું કામ કરે છે. હવે આની પાછળનું વિજ્ઞાન પણ સમજી લઈએ. જુઓ, કપૂરની ગંધ એટલી તીખી અને સ્ટ્રોંગ હોય છે કે તે જીવાતોના શ્વાસમાં જાય ને એટલે એમના મગજને ચકરાવી નાખે છે. એમને ત્યાં રહેવું જ અઘરું પડી જાય છે અને તરત જ પાક છોડીને ભાગી જાય છે. સિમ્પલ. તો આ સાધારણ દેખાતું કપૂર ખેતરમાં શું કમાલ કરી શકે છે? એના મુખ્ય 5 ફાયદા છે જે તમારા પાક માટે એક મજબૂત ઢાલ બની શકે છે. ચાલો એક પછી એક એની બધી શક્તિઓને જાણીએ. જરા આ લિસ્ટ તો જુઓ. પાનમાંથી રસ ચૂસનારી માખી હોય કે પાકને કોતરી ખાતી ઈયળ, જમીનમાં લાગતી ફૂગ હોય કે મૂળને ખતમ કરી નાખતી ઉધઈ, કપૂર આ બધા દુશ્મનો સામે એક સાથે લડે છે. અને એટલું જ નહીં, એ તો મોટા પ્રાણીઓને પણ ખેતરથી દૂર રાખે છે. પાન પર બેસીને રસ ચૂસતી જીવાતો પાકને અંદરથી ખોખલો કરી નાખે છે, પણ જેવો કપૂરનો છંટકાવ થાય એની તીવ્ર ગંધથી આ જીવાતોનો શ્વાસ રૂંધાવા લાગે છે. એમના માટે તો વાતાવરણ જ એટલું અસહ્ય બની જાય છે કે તરત જ ખેતર ખાલી કરી દે છે અને દિવસો સુધી પાછી ફરવાની હિંમત નથી કરતી. ઈયળો પર તો કપૂર ડબલ એટેક કરે છે. પહેલો, છંટકાવ પછી પાનનો સ્વાદ એટલો કડવો થઈ જાય છે કે ઈયળ એને ખાઈ જ નથી શકતી. અને બીજો, કપૂરની ગંધથી પતંગિયા પાક પર ઈંડા મૂકવા જતી નથી આવતા. એટલે કે ના જૂની ઈયળ ખાય ન નવી પેદા થાય. અને વાત અહીંયા જીવાતો પર પૂરી નથી થતી. કપૂર તો છોડનો ડોક્ટર પણ છે. એ એક ઉત્તમ કુદરતી ફૂગનાશક છે. જમીનમાં આપો તો મૂળના સડાને અટકાવે અને પાન પર છાંટો તો સુકારા જેવા રોગોને ફેલાતા રોકે. આમ એ જમીન અને છોડ બંનેનું ધ્યાન રાખે છે. ઉધઈ, આ એક એવું નામ છે જે ખેડૂતને રાતોરાત બરબાદ કરી શકે છે. પણ કપૂરની ગંધ એમના માટે નો એન્ટ્રીનું બોર્ડ લગાવી દેશે. જ્યારે એને જમીનમાં નાખવામાં આવે ત્યારે એની તીવ્ર ગંધ ઊંડે સુધી ફેલાય છે અને ઉધઈ કીડીઓને વિસ્તાર છોડીને ભાગવા માટે મજબૂર કરી દે છે. આ એકદમ દેશી પણ જોરદાર જુગાડ છે. ખેતરના શેડા પર કપૂરની નાની પોટલીઓ લટકાવી દો. હવામાં એની ગંધ ફેલાઈ જશે અને એક અદૃશ્ય ગંધની વાડ જેવું કામ કરશે. આ ગંધથી ફળમાખી તો દૂર રહેશે જ, પણ ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓ પણ ખેતરમાં આવતા 100 વાર વિચાર કરશે. તો ફાયદા તો આપણે બરાબર સમજી લીધા, પણ હવે મુખ્ય વાત પર આવીએ કે આનો ઉપયોગ કરવો કઈ રીતે? ગભરાશો નહીં, એની 3 એકદમ સરળ અને પ્રેક્ટિકલ રીતો છે. ચાલો સીધું એ જ જોઈએ. આ છે સૌથી પહેલી અને સૌથી સહેલી રીત. બસ 10થી 15 ગ્રામ કપૂરનો ભૂકો કરો, એને થોડા ગરમ પાણીમાં બરાબર ઓગાળો, પછી કપડાથી ગાળી લો અને 15 લીટરના પંપમાં નાખીને સ્પ્રે કરી દો. બસ આટલું જ. પણ જો ખેતરમાં જીવાત કે ઈયળનો હુમલો બહુ મોટો હોય તો પછી થોડું પાવરફુલ મિશ્રણ બનાવવું પડે. કપૂરને લીમડાના તેલમાં ઓગાળી દો. આ મિશ્રણ વધુ શક્તિશાળી બને છે અને એની અસર 15-20 દિવસ સુધી ટકી રહે છે. અને હા, સ્ટીકર કે શેમ્પૂ ઉમેરવાનું ભૂલતા નહીં, જેથી દવા પાન પર બરાબર ચોંટી રહે. હવે જો સમસ્યા પાન પર નહીં પણ જમીનની અંદર હોય તો, જેમ કે ઉધઈ, નેમેટોડ કે મૂળનો સડો, તો એના માટે આ રીત રામબાણ ઇલાજ છે. કપૂરના પાવડરને રેતી સાથે ભેળવીને આખા ખેતરમાં સરખી રીતે ઉડાડી દો અને પછી પાણી આપી દો. કપૂરની ગંધ જમીનમાં ઉતરશે અને અંદર છુપાયેલા દુશ્મનોનો સફાયો કરી દેશે. પણ એક મિનિટ, ઊભા રહો. કોઈ પણ શક્તિશાળી વસ્તુનો ઉપયોગ કરવાના અમુક નિયમો હોય છે. આ નિયમો બરાબર સમજી લેજો, કારણ કે સાચી જાણકારી વગર ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. અહીંયા વધારે એટલે વધારે સારો એવો નિયમ બિલકુલ નથી ચાલતો.
આ વાત ગાંઠ બાંધી લેજો. જો 15 લીટરના પંપમાં 15 ગ્રામથી વધારે કપૂર નાખશો તો એ છોડના કુમળા પાનને બાળી શકે છે. એટલે માપસર જ વાપરવું, વધારે નહીં. બરાબર. હવે બીજો એક બહુ જરૂરી સવાલ, આ સ્પ્રે ક્યારે કરવો જોઈએ? સવારે, બપોરે કે પછી કોઈ બીજું સારો સમય છે? આનો જવાબ જાણવો ખૂબ જ જરૂરી છે. સાચો સમય છે હંમેશા સાંજનો. કેમ? કારણ એકદમ સિમ્પલ છે. સાંજે છંટકાવ કરવાથી કપૂર તડકાની ગરમીમાં તરત જ ઉડી નથી જતું. એ આખી રાત ઝાકળ સાથે ભળીને પાન પર ચોંટેલું રહે છે અને જીવાતો પર પૂરેપૂરી અસર કરે છે. અને આ છેલ્લી પણ સૌથી અગત્યની સાવધાની. આના પર ખાસ ધ્યાન આપજો. જ્યારે પાક પર ફૂલ બેઠા હોય ત્યારે છંટકાવ કરવાનું ટાળવું, કારણ કે કપૂરની તીવ્ર ગંધ આપણા મિત્ર એવા મધમાખી અને ભમરાને દૂર ભગાડી શકે છે. અને જો એ નહીં આવે તો ફલિનીકરણ નહીં થાય અને આપણું ઉત્પાદન ઘટી શકે છે. અને હવે સૌથી મોટી વાત, આ બધા ફાયદાઓનો ખર્ચ કેટલો? માનવામાં નહીં આવે, પણ એક પંપનો ખર્ચ માંડ 20 રૂપિયાની આસપાસ જ થાય છે. વિચારો, ક્યાં હજારો રૂપિયાની રાસાયણિક દવાઓ અને ક્યાં આ ચા નાસ્તાના ખર્ચામાં થતો સચોટ ઇલાજ. તો કપૂર માત્ર એક જંતુનાશક નથી. આ એક વિચાર છે. ઓછા ખર્ચે, કુદરતી રીતે અને જમીનને નુકસાન પહોંચાડ્યા વગર ખેતી કરવાનો. આ એક એવો ઉપાય છે જે પાકને પણ બચાવે છે, ખેડૂતના પૈસા પણ બચાવે છે અને આપણી ધરતી માતાનું પણ રક્ષણ કરે છે.